નર્મદા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હાલ અત્યારે ઉપસ્થિત છું ગણદેવી તાલુકાના ઊંડાજ ગામે. ઊંડાજ ગામનું આ રાઘવ ફળિયું છે. રાઘવ ફળિયામાં પણ જે પૂરના પાણી હતા તેના કારણે ખૂબ જ તારાજી છે. ધાર્મિક સંસ્થાઓ છે અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને કીટનું વેચાણ થતું હોય છે અને આ જે પૂરગ્રસ્ત વિસ્તારમાં કીટ જ્યારે વેચતા હોય છે ત્યારે એક માનવતાનું કાર્ય એ લોકો કરતા હોય છે, કારણ કે સરકારી તંત્રને તો ક્યાંક ને ક્યાંક પહોંચવામાં થોડુંક નિષ્ક્રિય પણ સાબિત થતું હોય, પરંતુ જે સામાજિક સંસ્થા હોય કે પછી ધાર્મિક સંસ્થા હોય, એવી બધી ઘણી બધી એવી સંસ્થાઓ જે છે કે સંસ્થાઓ હાલ અત્યારે મેદાનમાં આવી છે અને તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોમાં હાલ અત્યારે પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. ત્યારે અહીંયા જે આ માસી લોકો છે, માસીઓની સાથે આપણે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે અત્યારે જે આ કીટ લઈને આવ્યા છે, કીટમાં કઈ કઈ સામગ્રી છે અને કયા કયા વિસ્તારમાં તેઓ આ કીટ વેચી રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીએ. પ્રથમ તો શું કહેશો માસી, આજની આ જે કીટનું તમારું જે આ સેવાકીય પ્રવૃત્તિ છે, આજે કીટ વેચી રહ્યા છો, એમાં કઈ કઈ સામગ્રી છે? हाँ, जय माताजी। हूँ बिली मोराती बोलूँ छूँ, वैशाली कुंवर सुमन कुंवर। आ जे અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ને હજી બી કાલનું આગાહી કાલની આપેલી છે, બરાબર. તો જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરવાની શક્યતા તો છે જ, કેમ કે અત્યારે બી ખૂબ પાણીની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. તો અમે જે અમારા સમાજ થકી જે બી કંઈ સહાય થાય તેમાં જે જીવન જરૂરિયાત છે, ઘઉંનો લોટ, ચોખા, દાળ, ખાંડ, ચા, મરી મસાલા, તેલ, માચીસ, એટલી થાય તેટલી એક સહાય કરી છે ને માતાજીની એક સાડી અમારા પરિવાર તરફથી અમે એક પરિવાર દીઠ એક વ્યક્તિને આપીએ છીએ. એટલે કે રસોડાની તમામ સામગ્રીઓ જે છે તે બધી જ આના અંદર અવેલેબલ છે. હા હા, બરાબર. હવે આ કયા કયા વિસ્તારમાં તમે અત્યારે આ કીટ આપી રહ્યા છો? એમ તો અમે અત્યારે ઊંડાજ ગામે જ આવ્યા છે, પણ એમાં હા ઊંડાજ ગામે આવ્યા છે, બરાબર. એમાં બધી જગ્યાએ જે અમુક જગ્યાએ તો બધા આપી જ ગયા છે, જે ઊંચાણ એટલે જ્યાં બાકી છે એમને આ કીટ પહોંચી અને જ્યાં જેમને નથી મળી આ કીટને જેમને જરૂર છે એટલે જરૂરિયાતમંદને અમે આ કીટ આપવા આવ્યા છે. બરાબર. જી ચોક્કસ, તમે આ જોઈ શકો છો કે સેવાભાવી સંસ્થાઓ પણ કામ કરી રહી છે અને આ જે માસીઓ છે તેમનો પણ એક આખો અલગ સમાજ છે. એ સમાજ પણ આજે મેદાનમાં છે અને આજે પૂરગ્રસ્ત જે વિસ્તારો છે એ વિસ્તારમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તમે આ નીચાણવાળા જે વિસ્તારો છે એમાં ખાસ કરી અને લગભગ 10-10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને આ વિસ્તાર છે ઊંડાજનો વિસ્તાર, એમાં તરી ફળિયાથી લઈને રાઘવ ફળિયા, લુહાર ફળિયા, તમામ ફળિયામાં જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા તેમાં ભારે તારાજી સર્જી હતી અને તેના કારણે અહીંયા તરી ફળિયામાં લગભગ 6 વ્યક્તિના મૃત્યુ પણ થયા હતા. ખાસ કરીને આજે ઊંડાજનો વિસ્તાર છે, ઊંડાજ નીચાણવાળો વિસ્તાર છે, એટલે અહીંયા તંત્ર દ્વારા ખાસ કરી અને બોટની પણ વ્યવસ્થા કાયમ માટે રાખવી જોઈએ તેવું પણ અહીંયાના સ્થાનિકોનું કહેવું છે. અહીંયા ખરાબ